ભગવાન શિવ અને શીતળ ચંદ્ર। બરફથી ઢંકાયેલા કૈલાસ પર્વત પર ભગવાન શિવ ઊંડા ધ્યાનમાં બેઠા હતા। તેમની આસપાસની હવા પણ ભક્તિ અને શાંતિથી ભરેલી હતી। પર્વતોના આ રાજા ખૂબ જ પ્રભાવશાળી દેખાતા હતા। તેમની બાજુમાં તેમનો વફાદાર સાથી નંદી બેઠો હતો। નંદી શિવજીની ખૂબ સેવા કરતો અને હંમેશા તેમની રક્ષા માટે તૈયાર રહેતો। આખું કૈલાસ પર્વત પવિત્ર મંત્રોચ્ચારથી ગુંજી રહ્યું હતું। એક રાત્રે આકાશમાં ચંદ્ર ખૂબ જ ઉદાસ અને નબળો દેખાતો હતો। તેનો તેજસ્વી પ્રકાશ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો અને તે ક્ષીણ થઈ રહ્યો હતો। ચંદ્રને ડર હતો કે તે જલ્દી જ અદૃશ્ય થઈ જશે। મદદની શોધમાં ચંદ્ર કૈલાસ પર્વત પર ઉતર્યા। તેમણે જોયું કે ભગવાન શિવ હજી પણ ધ્યાનમાં હતા। ચંદ્રએ ભયભીત થઈને શિવજીના ચરણોમાં નમન કર્યા। ચંદ્રએ કરગરતા અવાજે કહ્યું, હે મહાદેવ, મારી રક્ષા કરો। એક શાપના કારણે મારો પ્રકાશ ઓછો થઈ રહ્યો છે। જો તમે મને આશરો નહીં આપો તો હું મટી જઈશ। ભગવાન શિવની આંખો ધીમેથી ખુલી। તેમની આંખોમાં અપાર કરુણા અને પ્રેમ હતો। તેઓ સમજી ગયા કે ચંદ્ર ખરેખર મુસીબતમાં છે અને તેને કોઈના આશરાની જરૂર છે। શિવજીએ સ્મિત સાથે ચંદ્રને ઉપાડ્યો અને પોતાના મસ્તક પર પોતાની જટાઓમાં ધારણ કર્યો। શિવજીના સ્પર્શથી ચંદ્રને નવી ઉર્જા મળી અને તે સુરક્ષિત થઈ ગયો। નંદી આ અદ્ભુત દ્રશ્ય જોઈને આનંદથી નાચી ઉઠ્યો। તેને ખૂબ ગર્વ થયો કે તેના સ્વામીએ આટલી દયા બતાવી હતી। આખા કૈલાસમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું। તે દિવસથી ભગવાન શિવ ચંદ્રશેખર તરીકે ઓળખાયા। જેમના મસ્તક પર ચંદ્ર બિરાજમાન છે તેવા દેવ। ચંદ્રનો પ્રકાશ હવે ફરીથી ખીલી ઉઠ્યો અને તે હંમેશ માટે શિવજી સાથે રહ્યો। આ વાર્તા આપણને શીખવે છે કે જે નબળા છે અથવા જેમને જરૂર છે તેમને ભગવાન હંમેશા આશરો આપે છે। કૈલાસ પર્વત પર શિવ, નંદી અને ચંદ્ર આજે પણ એકસાથે બિરાજમાન છે।